હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનુસ કિચન. આજે આપણે ફક્ત 10 જ મિનિટમાં બનતી નવી ક્રિસ્પી પોટેટો બોલ્સની રેસીપી લઈને આવી છું. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીં 2 બટાકાને બાફીને સ્મેશ કર્યા છે. તેમાં 4 મોટી ચમચી કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ, 1 મોટી ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર રીતે મિક્સ કરી લો. તો આગળની રેસીપી જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દો. હવે તેમાંથી નાના નાના બોલ્સ વાળી લો. આ રેસીપી બનાવવામાં એકદમ ઇઝી છે અને તે વધારે સમય પણ નથી લેતી. તમે જોઈ શકો છો કે મેં અહીં આ મિશ્રણમાંથી આ રીતે બધા બોલ્સ વાળીને રેડી કરી લીધા છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ બધા બોલ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. આપણે તેને હાઈ ફ્લેમ પર નથી તળવાના. જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો પોટેટો બોલ્સ અંદરથી કાચા લાગશે અને ખાવામાં ક્રિસ્પી નહીં લાગે. મેં અહીં બધા પોટેટો બોલ્સને તળી લીધા છે. આ સ્નેક્સને તમે સોસ સાથે સર્વ કરી શકો છો. બાળકોને આ સ્નેક્સ તમે લંચ બોક્સમાં આપી શકો છો. આ પોટેટો બોલ્સ નાસ્તા માટે એકદમ પરફેક્ટ છે. જો તમને આ રેસીપી ગમી હોય તો શેર કરજો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.